સુરત શહેરના દક્ષેશ્વર નગરથી અલથાણ ખાડી વિસ્તાર વચ્ચે વધતી જતી ટ્રાફિક સમસ્યાના કારણે આજે સુરત ટ્રાફિક પોલીસ અને સુરત મહાનગરપાલિકા દ્વારા સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી. લાંબા સમયથી આ માર્ગ પર કેટલાક લોકો દ્વારા ગેરકાયદેસર રીતે દબાણો કરવામાં આવી રહ્યા હતા, જેના કારણે રોડ સંકુચિત થઈ જતો હતો. આ ઉપરાંત 2 વ્હીલર અને 4 વ્હીલર વાહન ચાલકો પોતાના વાહનો રોડ પર જ ઉભા રાખી દેતા હોવાથી ટ્રાફિક જામની ગંભીર સમસ્યા સર્જાતી. ટ્રાફિક લોકો અને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે સુરત ટ્રાફિક પોલીસ અને મનપાના વરિષ્ઠ અધિકારીઓએ સંયુક્ત રીતે આ વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું. અધિકારીઓના માર્ગદર્શન હેઠળ મનપાની ટીમે તાત્કાલિક અસરથી તમામ ગેરકાયદેસર દબાણો દૂર કર્યા હતા અને રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. તે જ સમયે ટ્રાફિક પોલીસની ટીમે રોડની કિનારી પર ગેરકાયદેસર રીતે પાર્ક કરેલા 2 વ્હીલર અને 4 વ્હીલર વાહનો સામે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ દ્વારા આવા વાહનોના ચાલકો સામે ચાલાન કાપ્યા હતા અને કેટલાક વાહનોને જપ્ત પણ કરવામાં આવ્યા હતા. આ સંયુક્ત કાર્યવાહીથી વિસ્તારના લોકોમાં રાહતનો માહોલ છવાઈ ગયો છે. પોલીસ અને મહાનગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે ભવિષ્યમાં પણ ગેરકાયદેસર દબાણો અને ખોટી રીતે વાહન પાર્કિંગ અટકાવવા માટે આવી કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવશે, જેથી શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રહી શકે. માનનીય પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેરના માર્ગદર્શન હેઠળ સુરત શહેરની અંદર ટ્રાફિકનું યોગ્ય રીતે નિયમન થાય તેમજ ગેરકાયદેસર રૂપે દબાણ કે ટ્રાફિકમાં અડચણરૂપ કોઈ વાહનો ના રહે તે માટે આજ રોજ એસએમસીના સંકલનમાં રહીને દક્ષેશ્વર 4 રસ્તાથી માંડીને અલથાણ ખાડી સુધી દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જેમાં રોડ પર જે લારી ગલ્લા કે અન્ય દબાણ જે છે તે એસએમસી દ્વારા દૂર કરવામાં આવી રહ્યું છે. તેમજ જે 2 વ્હીલર કે 4 વ્હીલર વાહનો અયોગ્ય રીતે દબાણરૂપ પાર્ક થયેલા છે તે વાહનો ક્રેનના માધ્યમથી હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ એમવી એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સુરત શહેર ટ્રાફિક પોલીસ વતી તમામ સુરતના નાગરિકોને અપીલ છે કે તમારા વાહનોને રોડ પર રોડથી સાઈડમાં યોગ્ય રીતે પાર્ક કરો, જેથી ટ્રાફિકની સમસ્યા ના થાય તેમજ વાહન ચાલકો જે છે તે યોગ્ય રીતે રોડ પર પસાર થઈ શકે. બીજું કે જે લારી ગલ્લાવાળા પણ છે કે જે રોડ પર યોગ્ય રીતે દબાણ કરતા હોય છે તેઓને પણ અપીલ છે કે અમારા લારીને રોડથી સાઈડમાં યોગ્ય રીતે લગાવો, જેથી ટ્રાફિકની કોઈ સમસ્યા ન થાય.